નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 3 ડિસેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસની પર ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવી લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ એઇડ દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો આપણે ડિસેમ્બરનું ખાતું ખોલી દીધું. 1 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે એઇડ વિશે જાગૃતિ મેળવવા માટે. દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ દિવસ એટલે કે એઇડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ખતરનાક રોગ એઇડ નાબૂદ કરવા એના અભિયાન દર્શાવે છે. તેથી જ આ દિવસની જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો અને આયોજનો કરવામાં આવે છે. એના માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આની થીમ પર છે વિક્ષેપણ દૂર કરવું, એઇડની પ્રતિભાવ પરિવર્તન લાવવું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને વિશ્વ એઇડ દિવસ પહેલા વાર આપણે 1 ડિસેમ્બર 1988 ના રોજ મનાવ્યો હતો. ખાસ એ પહેલો દિવસ પણ યાદ રાખવો. એઇડની વાત કરીએ તો રોગ પ્રતિકારક ઉણપ થઈ જાય એટલે ટૂંકમાં આપણા શરીરમાં જે રોગ પ્રતિકારક એટલે રોગ સામે લડવાની જે શક્તિ હોય ને એ તમામ નાશ થઈ જાય અને એને એઇડ કહેવામાં આવે. ઘણા બધા રોગો થવા માંડે પછી આપણા શરીરમાં અને આ એક વાયરસના કારણે થાય છે, SIV, જેને હ્યુમન ઇન્ટરનોફિસન્સ વાયરસ કહેવામાં આવે છે. ખાસ આવા ફૂલ ફોર્મો અગાઉ પૂછાઈ ગયા. એઇડ વ્યક્તિગત રોગ પ્રતિકારક શક્તિને એટલે કે હદે નબળી પાડી દે કે શરીરના નાના શેપો સામે પણ લડી ન શકે, અસમર્થક બની જાય. આનાથી શેપ વધે છે અને એના અંતે મૃત્યુ થઈ જાય છે. એઇડનું નિદાન એના માટે 2 ટેસ્ટ કરવામાં આવે છે. પેલી એલિસા ટેસ્ટ એ સક્સેસ જાય તો પછી વેલ્સનો બ્લોટ ટેસ્ટ કરવામાં આવે છે. તો આ બંને ટેસ્ટો પણ યાદ રાખવા અને આ આપણે ડિસેમ્બરનો પહેલો દિવસ મનાવી દીધો તો યાદ પર રાખવો અને ઇમ્પોર્ટન્ટ પણ છે. ત્યારબાદ કઈ કંપની એન્ટી ડ્રોન પેટ્રોલ વ્હીકલ ઇન્દ્રજાળ રેન્જનું અનાવરણ કર્યું છે? તો ઇન્દ્રજાળ ડ્રોન સંરક્ષણ જે હૈદરાબાદ ખાતે સ્થિત છે એને આનું અનાવરણ કર્યું છે. તો ક્રાઉન્સ યુએસ એન્ડ ડિફેન્સ સિસ્ટમ ટેકનોલોજી ફર્મ ઇન્દ્રજાળ ડ્રોન ડિફેન્સ બુધવારે એન્ટી ડ્રોન પેટ્રોલ વ્હીકલનું અનાવરણ કર્યું. આ ઇન્દ્રજાળ રેન્જ AI નો ઉપયોગ કરશે, ડ્રોન શોધી કાઢશે, તેને ટ્રેક કરશે અને એનો નાશ કરી નાખશે. આ વાહન ડ્રોનની ગતિમાન હોય ત્યારે પણ તે નિષ્ક્રિય કરવા માટે સક્ષમ છે. તેનો ઉપયોગ ડ્રોન વિરુદ્ધ કામગીરી કરવા માટે થશે. આની રેન્જ 10 કિલોમીટર સુધી શોધી શકે અને 4 કિલોમીટર સુધી ડ્રોનને તોડી પણ શકે અને ટ્રેક તો ગમે ત્યાં કરી લે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. પહેલીવાર હૈદરાબાદની કંપની દ્વારા આવું સંશોધન કરવામાં આવ્યું છે અને સક્સેસ થઈ ગયું છે. ત્યારબાદ ઇન્દ્રજાળ ડ્રોન સંરક્ષણની વાત કરી લઈએ. 27 જુલાઈ 2023 ના રોજ એની રચના થઈ હતી. એક ખાનગી ભારતીય સંરક્ષણ કંપની છે જેનું કાર્ય ક્રાઉડ ડ્રોન સિસ્ટમ બનાવવાનું છે અને એનું હેડક્વાર્ટર આપણે વાત કરીએ મુજબ હૈદરાબાદમાં છે. ત્યારબાદ 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગઈકાલે રાત્રિએ કયા રાજ્યના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સમાપ્ત થયો છે? તો ગોવામાં સ્ટેડિયમ આવેલું છે ત્યાં સમાપ્ત થઈ ગયો છે. જોઈ લઈએ તો 56મો EFFI ગોવા સંપન્ન એટલે કે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગઈકાલે રાત્રે ગોવાના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જીવંત એવોર્ડ સાથે સમાપ્ત થયો છે. આમાં ફોકસ કન્ટ્રી આપણે જાપાનને રાખ્યું હતું, ભાગીદારી દેશ સ્પેનને બનાવ્યો હતો, સ્પોર્ટ રાઇટ એટલે કે સ્પોર્ટ પાર્ટનર તરીકે ઓસ્ટ્રેલિયાની પસંદગી થઈ હતી. તો ખાસ આ ત્રણેય દેશો પર યાદ રાખવા. એવોર્ડો ઉપર એક નજર કરી લઈએ. એશક મેકર દ્વારા દિગ્દર્શક સ્કીન ઓફ ધ યુથ એને શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી અને એને જ ગોલ્ડન પીકોક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવોર્ડ છે. બધા ભૂલાઈ જાય તો હાલશે પણ આનો ભૂલાવો જોઈએ. સંતોષ દાવખર જે મરાઠી ફિલ્મ માટે નિર્દેશક ગોલ્ડન શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે દિગ્દર્શકનો. સ્પોન્સર ફિલ્મ અ પૈલોટ નામના મુખ્ય અભિનેત્રી ઉબેમાર રિયન્સને શ્રેષ્ઠ પુરુષનો અભિનય એટલે કે અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. સ્પોનિશ ફિલ્મ લિટલ ટ્રમ્પ ગર્લ્સ મુખ્ય અભિનેત્રી ઝારા સુફિયાઝા ઓસ્ટ્રેલિયાને શ્રેષ્ઠ ફિલ્મનો અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. ડેન્સિંગ ડેન્ટ સિઝન 2 માટે શ્રેષ્ઠ વેબ સિરીઝને મળ્યો છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રજનીકાંતને મળ્યો છે. માય ફાધર શેડો સ્પેશિયલ જ્યુરિસ એવોર્ડના ડિરેક્ટરને અકિલોન્સ ડેવિડ જુનિયર એવોર્ડ મળ્યો છે. નોર્વેજિયન ફિલ્મ સેફ હાઉસ એને પ્રતિષ્ઠિત ICFT યુનેસ્કો ગાંધી મેડલથી નવાજવામાં આવ્યો છે. તો ખાસ આ એવોર્ડ યાદ રાખવા અને ઓલો પિકઅપ વાળો તો ભૂલાય જ નહીં કારણ કે એ જ એક ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા ખેલાડીને ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારનો ઇતિહાસ રચી દીધો છે? તો રોહિત શર્માએ રચ્યો છે. 352 છક્કા મારી દીધા છે.
તો ભારતના અનુભવી ઓપન રોહિત શર્મા વન ડે ટેસ્ટ આંતરરાષ્ટ્રીયમાં ઇતિહાસ રચી વધુ સગા ફટકારનાર પાકિસ્તાન સામે શાહિદ આફ્રિદીને પાછળ છોડી આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 30 નવેમ્બર 2025 ના રોજ રાશિ દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ઓડીઆઈ દરમિયાન આ રેકોર્ડ એને મેળવ્યો છે. યાદ રાખવું, તેણે 278 વન ડેમાં 352 છગ્ગા ફટકાર્યા છે. આ પહેલા રેકોર્ડ આપણે વાત કરી પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે હતો, એનો 351 અને 352. તો ખાસ આંકડો પણ યાદ રાખવો. આઈસીસી મેચ T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકા સામે બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્માને બનાવવામાં આવ્યા હતા. તો ખાસ આને બનાવ્યા છે, તો એ પણ 2026માં યોજાવાનો છે અને ભારતમાં યોજાય એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને. ત્યારબાદ કયા દેશે મલેશિયાના ઇથોપિયામાં સુલતાન અઝલત શાહ કપ 2025ના બેલ્જિયમ સામે 1-0 થી હારી સિલ્વર મેડલથી સંતોષી માની છે. તો આવું ભારતે સંતોષી માની છે. જીત્યું કોણ? તો કે બેલ્જિયમ, રનરઅપ ભારત રહ્યું છે. તો હોકીમાં ભારતીય મલેશિયા ઇથોપિયામાં સુલતાન અઝલત શાહ કપ 2025માં બેલ્જિયમ સામે 0-1 થી હારી અને સિલ્વર મેડલ માની અને સંતોષ રાખ્યું છે. 6 વર્ષના અંતરાલ પછી આ ટુર્નામેન્ટમાં વાપસી કરી હતી ભારતે. આ સતત બીજી રનરઅપ ટીમ તરીકે રહી છે. આ પહેલા 2019માં કોરિયા સામે રહી ગઈ હતી. તો ખાસ એ પણ યાદ રાખવું. જ્યારે 5 વખતના ચેમ્પિયનશિપ તરીકે ઓસ્ટ્રેલિયા છે અને એ પછી ભારત છે. ટૂંકમાં ભારત 5 વખત ચેમ્પિયનશિપ રહ્યું છે અને ઓસ્ટ્રેલિયા 10 વખત. તો એમાં ભારત બીજા નંબરે આવે છે. તો સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા છે, ત્યારબાદ ભારતની ગણના થાય છે. તો ખાસ આવા પોઈન્ટો પણ યાદ રાખવા. ત્યારબાદ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેવલપમેન્ટ કોન્ફરન્સ 2025 ક્યાં યોજાઈ હતી? તો આ બાકુ અઝબેકિસ્તાન ખાતે યોજાઈ હતી અને સમાપ્ત પણ થઈ ગઈ છે. જોઈ લઈએ. તો વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેવલપમેન્ટ કોન્ફરન્સ 2025 અઝબેકિસ્તાન બાકુ ખાતે યોજાઈ હતી અને અહીંયા જ કોપ કેટલામી? તો કે 29મી યોજાઈ હતી. તો એ પણ યાદ રાખવું. 30મી તો મલેશિયામાં યોજાઈ ગઈ. 31મી ક્યાં યોજાવાની છે એ કોમેન્ટ કરી દો. તેનું આયોજન ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિટ ડેવલપમેન્ટ સેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ વૈશ્વિક ટેલિકમ્યુનિકેશન વિકાસ વ્યવહાર નક્કી કરે છે. લગભગ 2300 પ્રતિનિધિત્વએ હાજરી આપી હતી. 65 થી વધુ મંત્રીઓ અને વડાઓ વગેરે હતા. આ દૂરસંચાર વિકાસ પરિષદની વાત કરીએ. આ એક આંતરરાષ્ટ્રીય પરિષદ છે જે દર 4 વર્ષે યોજાય છે. આની શરૂઆત 1985માં થઈ હતી. આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન સંઘ છે એના દ્વારા આની ગોઠવણી થાય છે, એટલે કે આયોજન થાય છે. એ પણ ખાસ યાદ રાખો. ત્યારબાદ 2025 થી 29ના કાર્યકાળ માટે યુનેસ્કો એજ્યુકેટિવ બોર્ડમાં કયો દેશ ફરીથી ચૂંટાયો છે? આ સુવર્ણ તક ભારતને મળી છે અને ભારતે બજર દબાવી દીધું છે. તો 2025 થી 29ના કાર્યકાળ માટે ભારત ફરીથી એકવાર 2025 થી 29ના કાર્યકાળ માટે યુનેસ્કો એજ્યુકેટિવ બોર્ડમાં સ્થાન મેળવ્યું, જેને બહુપક્ષીય સહયોગ દ્વારા શિક્ષણ, સાંસ્કૃતિક, વિજ્ઞાન, સંદેશા વ્યવહારને પ્રોત્સાહન આપશે. યુનેસ્કો ભારતના કાયમી પ્રતિનિધિત્વ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેના ઉપર આપણે ભાર મૂક્યો છે. યુનેસ્કોની વાત કરી લઈએ. યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન, સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1945માં, હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સમાં અને હમણાં ડીજી બન્યા છે ઇજિપ્તના ખાલેદ અલ એનાની. તો એ પણ યાદ રાખવા ન્યૂ નિયુક્તિ છે. ત્યારબાદ ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી રિપોર્ટ 2025 અનુસાર કયા રાજ્યમાં ભૂગર્ભમાં સૌથી વધુ નાઇટ્રેટ પ્રદૂષણ જોવા મળે છે? આ રિપોર્ટ મુજબ રાજસ્થાનમાં સૌથી વધારે જોવા મળ્યું છે. જોઈ લે હું કે તો ભારતના ભૂગર્ભ જે અંદર જળ છે ને ભારતની જમીનની અંદર, એમાં 71.7% ભાગમાં બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સ્ટાન્ડર્ડ ધોરણ પૂર્ણ કરે છે, પરંતુ 28.9 એટલે કે 3 નમૂના એકત્રિત અને વધુ પરિણામને મર્યાદિત ઓળંગે છે. નાઇટ્રિક દૂષણ સૌથી વધારે જોવા મળ્યું છે. નાઇટ્રિક રાષ્ટ્ર સ્તરે સૌથી વધારે વ્યાપક પ્રદૂષણ છે, જેમાં આશરે 20% ફાળો નાઇટ્રિકનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સ્ટાન્ડર્ડ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડની મર્યાદાના આ વટાવી ગયું છે. અને પછી ફ્લોરાઇડ અને ખારાશ જોવા મળે છે પાણીમાં. તો સૌથી વધારે નાઇટ્રિક દૂષણ છે, જે માણસને બહુ નુકસાન કરે છે. મુખ્ય કારણ માનવ સર્જિત જેમ કે ખેતીમાં ખાતરો, ગટરના લીકેજો વગેરે નથી આ થાય છે. રાજસ્થાન ભૂગર્ભમાં સૌથી વધારે નાઇટ્રિક પ્રદૂષણ જોવા મળે છે અને વધુ પડતા નાઇટ્રિક બ્લુ બેંગ સિન્ડ્રોમ નામનો રોગ પણ થાય છે. તો ખાસ આ રોગ પણ યાદ રાખવો અને આ બહુ દૂષિત પ્રકારનું પ્રદૂષણ છે. ત્યારબાદ કયા રાજ્ય સરકારે ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં તૈયારી કરેલા રહેલા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે પ્રેરણા નામની યોજના શરૂ કરી છે? તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ આ યોજના શરૂ કરી છે. જોઈ લઈએ. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા ધોરણ 10ના જે બોર્ડની પરીક્ષામાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓને ટેકો આપવા પ્રેરણા યોજના શરૂ કરી. આ હેઠળ ધોરણ 10ના વિદ્યાર્થીઓને
પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી અભ્યાસની સામગ્રી મૂળભૂત પોષણ માટે દર મહિને 300 રૂપિયા એપ્લાય કરવામાં આવશે. તેના દ્વારા હિંમત બિસ્વ શર્મા દ્વારા. આ સહાય સાર્વત્રિક છે, કોઈ પરિવારની આવક વગેરે સાથે જોડાયેલી નથી. તો એક પ્રશ્ન બની શકે. આસામ રાજ્ય શાળા શિક્ષણ બોર્ડ અને આસામ સેન્ટ્રલ બોર્ડ સેક્રેટરી એજ્યુકેશન આદર્શ વિદ્યાર્થીઓ વગેરેને આવરી લે. ટૂંકમાં આખી આસામમાં જે બધી વિદ્યાર્થીઓ આવતા હોય ને બધાને આવરી લે આ યોજના. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ વહેન ઇન ધ ઓલ બિગિન આ પુસ્તકનું લોન્ચિંગ થયું છે. ભારતના કેટલાક સૌથી હાઈ પ્રોફાઇલ તપાસનું નેતૃત્વ કરનાર અનુભવી ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસ અધિકારી રાકેશ મારિયા આ અસાધારણ પુસ્તક વહેન ઇન ધ ઓન બિગનિંગ નામનું તોફાની ઇતિહાસ રચી અને પ્રતિબિંબ પાડ્યું છે. જેમણે 1993માં મુંબઈ વિસ્ફોટ અને 16/11 રોજ આતંકવાદી હુમલાઓ થયા હતા એ સહિતના ભારતના કેટલાક સૌથી હાઈ પ્રોફાઇલ તપાસ અને અંતર્ગત થયું હતું. અને આ બધીનું વર્ણન આ પુસ્તકમાં છે. ટાઈમ મળે તો આપણી તૈયારી કરજો, સિલેબસ પૂરો કરવાનો છે. પુસ્તકો તો પછી પણ વસાશે, તો યાદ રાખો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે આપણે ડેલી મળતા રહીએ છીએ. તો ખાસ તમારો સપોર્ટ આપણા માટે જરૂરી છે. તો 1000 સબસ્ક્રાઇબર પુગાડ દો એવી તમારી આશા નિરાશા બધી સાથે આજનો ક્લાસ એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.